માં, માતૃત્વ અને ભગવત તો ભજતા માહેશ્વર મળી આવે, પણ મળીને જગને માં ઈ કોઈ ઉપાયે કાગડા. કવિ કહે છે કે ભગવાન તો ભજન કરીએ, યાદ કરીએ તો પણ મળી જાય, પણ માનો ખોળો ખૂંદવા જન્મ લેવો પડે. અને એટલા માટે કહેવાય છે કે મળીને હરને માં, તેથી માહેશ્વર પશુ થયા, પણ જાયો ઈ જશોદા, ઈ કાન કેવાણો કાગડા. માં જશોદાના ખોળામાં જન્મ લઈને આખા વિશ્વમાં પૂજાય છે એ કાળિયો ઠાકર, કારણ કે એને પણ માના મીઠા હાલરડા સાંભળવા હતા, માની મમતા જોતી હતી અને માનો તુકારો જોતો હતો. એટલે કીધું છે કે અમૃત ભરિયેલ આપ, એ તુકારા જનની તણા, બીજા ભણતાઈ બાપ, એ કોરા આખર કાગડા. દુનિયાના બધાય શબ્દ કોરા લાગે, પણ માં જ્યારે વાલથી બોલાવે ને ત્યારે હૈયે હરખ ન માતો હોય, અને એના માટે માના ઉદરમાં 9 મહિના રહેવું પડે. એ ખુશીઓનું પારણું બંધાય, પછી પરિવારની અંદર રોનક આવે. અને માતૃત્વ છે કુદરતની જે અનોખી ભેટ કહેવાય. અને અત્યારે જીવનશૈલી મુજબ માં બનવાનું સૌભાગ્ય ન પણ મળે, ત્યારે